હોળી પહેલા હવામાન બદલાઈ શકે તો કાળઝાળ ગરમી અને વરસાદની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. પૂર્વોત્તર રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ. કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની કરાઈ આગાહી. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. 24 કલાક બાદ ગરમીનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. તાપમાન વધીને 37 થી 39 ડિગ્રી પહોંચી શકે. ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું. ગિરિમથક સાપુતારાનું તાપમાન ગગડ્યું. સાપુતારાનું વાતાવરણ થયું ઠંડુગાર. સાપુતારાનું તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું. સાપુતારામાં ઠંડીને લઈને વાતાવરણ બન્યું આહલાદક. દિલ્હીમાં અક્ષરધામ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી. તમિલનાડુના તિરુવરુરમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણને કારણે પાક પર અસર થવાની ભીતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે. પીએમ મોદીના પ્રવાસને લઈ વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી. આજે બપોરે એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ પીએમ સાણંદ જીઆઈડીસીની લેશે મુલાકાત. સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ. પ્રધાનમંત્રી પ્રોજેક્ટની કામગીરીની કરશે સમીક્ષા. ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે. કેનેડાના પ્રધાનમંત્રી ભારતના 4 દિવસીય પ્રવાસે સોમવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. ભારત કેનેડા રણનીતિક ભાગીદારીના વિવિધ ક્ષેત્રે પ્રગતિની થશે સમીક્ષા. પીએમ તરીકે કાર્નીની આ પહેલી યાત્રા. જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ પણ ખેડૂતોને નથી મળ્યું પેમેન્ટ. તો મગફળી ખરીદી પૂર્ણ થયા અને 1 મહિના બાદ પણ નથી મળ્યા રૂપિયા. સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા. મગફળીની ખરીદી પૂર્ણ થયા બાદ 7,000 જેટલા ખેડૂતોને નથી મળ્યું પેમેન્ટ. તો જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સરકારમાં કરાઈ રજૂઆત. તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેવા રૂપિયા મળે કેવી માંગ કરી. બનાસકાંઠા પંથકમાં ખેડૂતોનું મહાઆંદોલન રંગ લાવ્યું. કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખી સરકારે મલાણા તળાવ ભર્યું. મલાણા તળાવમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોએ ભાવ વિભોર બની શ્રીફળ વધેરીને જળદેવતાના વધામણા કર્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક. હાઈવેની બંને બાજુ વાહનોની 3 કિલોમીટર સુધીની કતારો લાગી. યાર્ડમાં 1.5 લાખ ગુણી ધાણાની આવક થઈ. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણીની આવક બંધ કરાઈ. દૂધની બનાવટો બાદ હવે તો લોટ પણ બનાવટી. સુરતમાં ઘઉંના લોટમાં ભેળસેળ હોવાનો ખુલાસો. ઘઉંના લોટના લેવાયેલા નમૂનાઓ ટેસ્ટિંગમાં ફેલ. પાંડેસરાના શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલા ઘઉંના લોટનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુશીના સમાચાર. માદા ચિત્તા ગામિનીએ ચોથા બચ્ચાને જન્મ આપ્યો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી. ભારતમાં ચિત્તાઓની સંખ્યા 39 થઈ. ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2100થી વધુ જવાનો તૈનાત. ડ્રોન મારફતે રખાશે બાજ નજર. ડાકોર જવાના પદયાત્રી માર્ગ પર પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ. વારાણસીમાં હરિશ્ચંદ્ર ઘાટ પર મસાણે કી હોલીની કરાઈ ઉજવણી અને ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો શિવભક્તો એકબીજાને ચિતાની ભસ્મ લગાવી સ્મશાનમાં રાખની હોળી રમી ભક્તોએ ભગવાન શિવને રીઝવ્યા. અયોધ્યામાં હોળીના ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો. હનુમાનગઢીના નાગા સાધુઓએ હનુમાનજીને અબીલ ચડાવી આપ્યું હોળીનું આમંત્રણ. ઢોલ નગારાના નાદ સાથે સાધુઓએ ભવ્ય સરઘસ કાઢ્યું. પંજાબના જલંધરમાં આગામી હોળીના તહેવારને લઈને બજારોમાં જોવા મળી રોનક. શહેરની મુખ્ય બજારો રંગો અને વિવિધ પ્રકારની પિચકારીઓથી સજ્જ થઈ. પિચકારી અને વોટરગન માટે ભારે ભીડ જોતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 3 દિવસીય વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. લોકભવન પરિસર રંગબેરંગી ફૂલો પરંપરાગત સજાવટથી ઝળહળી ઉઠ્યું. કાર્યક્રમમાં ફૂલપ્રેમીઓ કલાપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી. ઉજ્જૈનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મહાકાલના દરબારમાં શીશ ઝુકાવ્યું. ભસ્મ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ લીધા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ નંદી હોલમાં બેસીને મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાકાલની આરાધના કરી.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો તો પત્રમાં તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધા મામલે પણ કરી રજૂઆત. પાલીતાણામાં આવાસ યોજનાના સરકારી નાણાં પરત માંગનાર મહિલા અધિકારીને ફસાવાનું વિવાદિત કાવતરું. 2 આવાસનો લાભ લેનાર લાભાર્થીએ મુન્દ્રાના રુદ્રાક્ષ જ્વેલર્સમાં થયેલા લૂંટના નિષ્ફળ પ્રયાસ અને ફાયરિંગની ઘટનાનો પશ્ચિમ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો. પશ્ચિમ કચ્છ પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને દબોચ્યા. 14 દિવસના દિલધડક સર્ચ ઓપરેશન બાદ આરોપીઓ ઝડપે. ઓડિશાના કોરાપુટમાં પોલીસનો સૌથી મોટો દરોડો અને 200 કરોડનો નશીલો પદાર્થ અને 5 કરોડનો ગાંજો જપ્ત કર્યો. ઝોલાપુટ જળાશયના દુર્ગમ જંગલોમાં દરોડા પાડીને ગેરકાયદેસર ડ્રગ્સ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો પગ લપસ્યો તો આરપીએફ જવાનની સમયસૂચકતાને કારણે મુસાફરનો જીવ બચ્યો. આરપીએફ જવાને દેવદૂત બની મુસાફરનો જીવ બચાવ્યો. ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. તમિલનાડુના કડલૂરમાં પેટ્રોલ પંપના કર્મચારી પર જીવલેણ હુમલો. ઘટના પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. 2 યુવકોએ લાઇન તોડીને તરત જ પેટ્રોલ ભરવા દબાણ કરતા ઉગ્ર બોલાચાલી થઈ. પેટ્રોલ પંપ પર હુમલો કરનાર 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ચોરે ગ્રાહક હોવાનો ઢોંગ કરીને મીઠાઈની દુકાનમાંથી દુકાનદારનો મોબાઈલ ચોર્યો. દુકાનદારે અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી. ચોટીલાના રેશમિયા ગામમાં મધમાખીથી બચવા તળાવમાં કૂદેલા આધેડનું મોત. તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું. તળાવ પાસે ઝેરી મધમાખીએ કર્યો હતો હુમલો. પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ. મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં રંગકામ કરતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનામાં લાખોનો માલસામાન બળીને ખાખ થયો. કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. રાજકોટમાં ટોઈંગ વાનની મહિલા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ. અયોધ્યા ચોક પાસે કોન્સ્ટેબલ અને મહિલા વચ્ચે મેમો બાબતે બબાલ. મહિલાએ વીડિયો ઉતારતા કોન્સ્ટેબલે મોબાઈલ ખેંચવાનો કર્યો પ્રયાસ. ઉચ્ચ અધિકારીઓ મહિલા કોન્સ્ટેબલોનો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ. સુરતમાં ગુરુવારે હજીરાની એમએનએસ કંપનીમાં થયેલી હિંસાના વીડિયો સામે આવ્યા તો પોલીસે ફોડેલા સેલના દ્રશ્યો સામે આવ્યા. ટોળાને કાબૂ કરવા પોલીસે ફોડ્યા હતા 4 સેલ. પોલીસે હવામાં કર્યું હતું 10 રાઉન્ડ ફાયરિંગ. સુરતના હજીરામાં એમએનએસ કંપનીનો એક્સપાન્શન પ્લાન્ટ હજુ 2 દિવસ માટે બંધ. પ્લાન્ટમાં ઉગ્ર વિરોધ બાદ કન્સ્ટ્રક્શન કામ સ્થગિત રખાયું. મુખ્ય સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. તોફાની ટોળાએ ઓળખ છુપાવવા પહેલા સીસીટીવી કેમેરા તોડ્યા. બનાસકાંઠામાં ભુવાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. લગ્ન પ્રસંગે ડીજે બંધ રાખવાના ગેનીબેન ઠાકોરના નિર્ણયનો કર્યો ઉલ્લેખ. માતાજીના ધાર્મિક પ્રસંગોમાં ડીજેને લઈ કરી સ્પષ્ટતા. કહ્યું ચૈતર અને વૈશાખ માસની બીજના અવસરે વાગશે ડીજે. વીડિયોમાં ભુવાજીએ ફેંક્યો સીધો પડકાર. કહ્યું કોઈને આ બાબતે વાંધો હોય તો ગેનીબેનને સીધો ફોન કરીને જાણ કરી દેવી. વીડિયો વાયરલ થતા સ્થાનિક સ્તરે શરૂ થઈ ચર્ચા. બનાસકાંઠામાં ભુવાજીના ડીજે વગાડવાના નિવેદન અંગે સ્પષ્ટતા. ટીના ભુવાજીએ કહ્યું વૈશાખ મહિના સુધી નહીં ચૈત્રમાં ડીજે વાગશે. રમેલમાં બેઠો હતો ત્યારે ધૂણતા બોલાઈ ગયું હોવાનું કરી સ્પષ્ટતા. ગેનીબેન વિશે બોલાયેલા શબ્દો અંગે માંગી માફી. કચ્છના ગાંધીધામમાં મનપાએ ગેરકાયદેસર દબાણો સામે કરી મોટી કાર્યવાહી. જીઆઈડીસીમાં 130 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી. આગામી સમયમાં પણ ચાલુ રહેશે ઝુંબેશ. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ઘર્ષણ બાદ અદાવતમાં ફરી હુમલાની ઘટના બની. ડિરેક્ટરની ઓફિસમાં ઠેકેદાર પર જીવલેણ હુમલો કરાયો. હુમલામાં ઠેકેદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થયું હતું ઘર્ષણ. ગીર સોમનાથમાં નકલી બીએડ કોલેજનો પર્દાફાશ. ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજનો ભાંડાફોડ. ત્યારે ઉનાના ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજનો ભાંડાફોડ. એનસીટીઈને નામે બનાવ્યા હતા બોગસ મંજૂરી પત્ર. અમદાવાદની વધુ એક શાળાએ કર્યું એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન. વાલીઓને ફી પરત ન કરતા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડીયુએ ફટકારી નોટિસ. એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થતા ડીયુએ માંગ્યો ખુલાસો. દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા. રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપતા કહ્યું પુરાવા વિના બંને સામેના આરોપો ન થઈ શકે સાબિત. તો મીડિયા સાથે વાત કરતા કેજરીવાલ થયા ભાવુક.
નિર્દોષ જાહેર થતા જ કેજરીવાલ કોર્ટ પરિસરમાં પરિવારને મળ્યા તો કહ્યું, કોર્ટે પણ કહી દીધું છે કે કેજરીવાલ અને સિસોદિયા છે કટ્ટર ઈમાનદાર. તો આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, સત્યની થઈ જીત. દિલ્હીમાં શરાબ નીતિ અંગે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ થતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરી ઉજવણી. ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. આમ આદમી પાર્ટીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ આપ્યા રાજીનામા. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણીથી નારાજગી. રજૂઆતો છતાં પરબત આહિરની વરણીથી વિરોધ. ખેડા જિલ્લા પંચાયત ચૂંટણીનું રણશીંગુ. 42 બેઠકો માટે સીમાંકન અને અનામતની પ્રાથમિક યાદી જાહેર. ખેડા જિલ્લા પંચાયતની 21 બેઠકો સ્ત્રીઓ માટે અનામત. 7 દિવસમાં વાંધા સૂચનો મંગાવાયા. 2011ની વસ્તી મુજબ બેઠકોની ફાળવણી કરાઈ. સુરતના પીપલોદ વિસ્તારમાં અકસ્માત. કાર ઝાડ સાથે અથડાઈ પલટી જતા કારમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. ઉમરા પોલીસે તપાસ શરૂ કરી. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત. ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. રોડ ક્રોસ કરતી વાન સાથે બાઇકની ધડાકાભેર અથડાયું. પૂરપાટ ઝડપે જતા 3 યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. કેરળમાં સરકારી બસને નડ્યો અકસ્માત. બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા કાબુ ગુમાવ્યો. બસ રસ્તાની બાજુમાં દુકાનમાં ઘૂસી તો અકસ્માતમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ. ડ્રાઈવરનું થયું મોત. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. તમિલનાડુમાં કોઇમ્બતુર સેલમ હાઈવે પર સ્પીડનો કહેર. ભારે વાહન પાછળ બાઇક અથડાતા સર્જાયો અકસ્માત. ઘટનામાં બાઇક સવાર હવામાં ફંગોળાયો. સીસીટીવી કેમેરામાં કેદ થઈ કાળજુ કંપાવતી ઘટના. મધ્યપ્રદેશના સીધીમાં માર્ગ અકસ્માતમાં યુવકનું મોત. પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે રાહદારીને લીધો અડફેટે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. મૃતકના પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ. કચ્છમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો અને આધોઈમાં આખલાઓની લડાઈમાં વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 2 આખલાઓ પરસ્પર લડાઈમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતના લિંબાયતમાં કચરાની આગે કારને ઝપેટમાં લીધી. આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી. આગની ઝપેટમાં કારમાં રહેલ 10 લાખની રોકડ બળીને ખાખ થઈ. કારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું. સુરતમાં કચરામાંથી મળી 500ના દરની શંકાસ્પદ નોટ. પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી સળગેલી હાલતમાં મળી નોટ. 500ના દરની નોટ નકલી કે અસલી તે અંગે તપાસ તેજ. સ્થાનિકોએ સળગેલી નોટને લઈ પોલીસને કરી હતી જાણ. વડોદરાના લામડાપુરા ગામે રાજશાહ કેમિકલ કંપનીમાં લાગી આગ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. કેમિકલ કંપનીમાં આગ ભભૂકતા મચી અફરાતફરી. પંચમહાલના હાલોલ કણજરી ચોકડી પાસે પથ્થર ભરીને જતી ટ્રકમાં લાગી આગ. રાજસ્થાનથી સુરત જતી ટ્રક રસ્તામાં બની આગનો ગોળો. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ. છત્તીસગઢના કોરેલા રેલવે અંડરબ્રિજ પાસે વેરહાઉસમાં લાગી આગ. રોડ અને રેલવે લાઇનના બાંધકામ માટેની સામગ્રીને ભારે નુકસાન. રબરના જથ્થાને કારણે આગ વિકરાળ બનતા લાખોના સામાન બળીને ખાખ થયો. વડોદરાના સાવલીમાં ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના. વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર થયું ફાયરિંગ. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી. 5થી વધુ લોકો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા. ફાર્મ હાઉસ પર 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી. મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયાનું સૂત્રોનું કહેવું. પૈસાની લેતી તેમજ પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની ચર્ચા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી. વડોદરામાં ભાજપ નેતાને પોલીસે આપી વીઆઈપી ટ્રીટમેન્ટ. ફાયરિંગ કર્યા બાદ પણ ભાજપ નેતા છગન પટેલને નથી પસ્તાવો. પોલીસ સ્ટેશનમાં હાથમાં ફોન સાથે હસતો જોવા મળ્યો ભાજપ નેતા. આરોપી પાસે ફોન કેવી રીતે આવ્યો તેને લઈને સવાલ. રાજકોટ સિવિલમાં શ્વાનના આતંકથી દર્દીઓ અને તેમના સ્વજનો પરેશાન. હોસ્પિટલમાંથી શ્વાનને હટાવવા કરી માંગ. કહ્યું, રાત્રે બાજુમાં આવીને સૂઈ જાય છે શ્વાન. વાહનો પાછળ દોડતા હોવાથી અકસ્માતનો પણ ભય. રાજકોટમાં ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીએ કર્યા આક્ષેપ. ઉત્કર્ષ સ્કૂલમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના અવાજ અને મહિલા નિરીક્ષક અંગે અભદ્ર કોમેન્ટ્સને કારણે પેપર અધૂરું રહી ગયું હોવાનો આક્ષેપ. વિદ્યાર્થી નિરીક્ષકના કંટ્રોલમાં ન હોવાનો અને સતત ઘોંઘાટનો વિદ્યાર્થીનીઓનો આરોપ. ત્યારે હોલ ટિકિટમાં સહી પણ ન થઈ હોવાનો આક્ષેપ. વાલીએ ડીઓને કરી રજૂઆત. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ.
પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ખુલ્લેઆમ યુદ્ધનું કર્યું એલાન. ગુરુવારે અફઘાન તાલિબાને પાકિસ્તાન પર કર્યો વળતો હુમલો. સરહદ પર બંને દેશ તરફથી ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા, ત્યારે જવાબમાં પાકિસ્તાને કર્યો વધુ એક હવાઈ હુમલો. અફઘાનિસ્તાને પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડવાનો કર્યો દાવો. સૂત્રો મુજબ પાકિસ્તાની વિમાન અફઘાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા તેને તોડી પાડવામાં આવ્યું. જોકે આ દાવાની નથી થઈ પુષ્ટિ. ત્યારે પાકિસ્તાને કાબુલ, કંધાર, પખ્તિયા જેવા વિસ્તારોમાં કર્યો બોમ્બમારો. રાજસ્થાનના જોધપુરમાં રખડતા શ્વાનનો આતંક આવ્યો. રખડતા શ્વાને વિદેશી પ્રવાસી પર કર્યો હુમલો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે. વારંવાર બનતી ડોગ બાઇટની ઘટનાઓથી સ્થાનિકો અને પર્યટકોમાં ફફડાટ. વડોદરામાં મહિલા ગ્રાહકે દુકાનદાર સાથે કરી મારામારી કે તેમજ ખરીદેલો દુપટ્ટો 1 મહિના પછી બદલવા આવતા થઈ માથાકૂટ. દુપટ્ટો બદલવાનો ઇનકાર કરતા મહિલાએ ઉશ્કેરાઈને પતિ અને સંબંધીઓને બોલાવ્યા. 8-10 લોકોના ટોળાએ માર્યો દુકાનદારને માર. મહીસાગર જિલ્લાના કોઠંબાના અસામાજિક તત્વોનો આતંક. જનતા કોલોની વિસ્તારમાં માથાભારે શખ્સોએ રહેણાંક મકાનમાં ઘૂસીને તોડફોડ કરી. ટીવી, પંખા, લાઇટો, પલંગ સહિતનો સામાન તોડી નાખ્યો. રોકડ અને ચાંદીના દાગીનાની કરી લૂંટ. અસામાજિક તત્વોએ મકાનમાં રહેલો સામાન તોડીને ભંગારમાં વેચી દીધો. તોડફોડ કરતા મહિલા સહિતના આરોપીઓનો વીડિયો આવ્યો સામે. ઘર માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ. કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને કરી રજૂઆત. ઉત્તર પ્રદેશના દિલીપપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી. ડીજે બંધ કરવા બાબતે થયેલી બબાલમાં 4 લોકો ઘાયલ. ઘટનાથી ભાગદોડ મચી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અમદાવાદ પાસપોર્ટ ઓફિસને મળેલા મેલ મામલે મહત્વનો ખુલાસો. મેલ કરનાર મહિલા હોવાનું સામે આવ્યું. પોક્સો કેસમાં અન્યાય થયો હોવાનો ઉલ્લેખ. મહિલાએ તેના દાદા એસપી શેખર દ્વારા છેડતી કરાયો હોવાનો કેસમાં ન્યાયની કરી માંગ. બરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન પર છેડતીનો આરોપ. વિદ્યાર્થીનીઓનો હાથ પકડી બીભત્સ હરકતો કર્યાના આક્ષેપ લાગ્યા. વિવાદ વકરતા વાઇસ ડીનને પદેથી તાત્કાલિક હટાવાયા. પ્રોફેસરના વર્તનને લઈ મેડિકલ કેમ્પસમાં રોષનો માહોલ. વાઇસ ડીને તેમના પર લાગેલા આક્ષેપ ફગાવ્યા. કહ્યું, તમામ મારા દીકરા દીકરી જેવા છે. તેમના માટે હું આવું વિચારી પણ ન શકું. 28 વર્ષની સર્વિસમાં પહેલીવાર આવી ફરિયાદ થઈ, જેનો આશ્ચર્ય વ્યક્ત કર્યો. સુરતના વેસુમાં સામૂહિક આપઘાત મામલે કાર્યવાહી. પોલીસે આરોપી વૈભવ રૂંગટાની દિલ્હીથી કરી ધરપકડ. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ. આરોપી મૃતકના ક્રેડિટ કાર્ડ પર કરતો ખરીદી. સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એને કૌભાંડમાં વધુ કાર્યવાહી. તત્કાલીન સિટી મામલતદાર મયુર દવે, કલેક્ટરના તત્કાલીન પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલને કરાયા સસ્પેન્ડ. ધાનેરામાં ટ્રેલરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો. પોલીસે ટ્રેલરના ચોરખાનામાંથી 3600 બોટલ દારૂ ઝડપી પાડ્યો. તો વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રેલરમાંથી ઝડપાયો દારૂ. દાહોદમાં 8 કરોડથી વધુની કિંમતના દારૂનો નાશ. એ ડિવિઝન, બી ડિવિઝન અને કતવારા પોલીસ મથકે પકડાયેલા દારૂનો કરાયો નાશ. ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂ પર ફેરવાયો બુલડોઝર. જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. ખાડિયા ગામે ધમધમતા ગેરકાયદેસર બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ કર્યો. લાયસન્સ વગર ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર ત્રાટકીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો. કુલ 8 લોકોની અટકાયત કરી. પલસાણાના વરેલીમાં 2 બોગસ તબીબોની ધરપકડ. આરોપી ગણેશ અને મહાલક્ષ્મી ક્લિનિકના નામે ચલાવાતા દવાખાના. પોલીસે 18,000થી વધુની સાધન સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પોરબંદરમાં 1.82 કરોડની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે જૂનાગઢનો યુવક ઝડપાયો. એસઓજીએ બાતમીના આધારે નરસંગ ટેકરી હાઈવે પરથી આરોપીને પકડ્યો. પોલીસે 1.829 કિલોગ્રામ એમ્બરગ્રીસ કરી કબજે. અંકલેશ્વરના ગુમ થયેલા કિશોરનો ઝઘડિયાના મઢીઘાટથી મળ્યો મૃતદેહ. શિવમ 2-3 દિવસ પહેલા થયો હતો ગુમ. શોધખોળ દરમિયાન ઝઘડિયાના મઢીઘાટ પાસે નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો મૃતદેહ. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. ગીર સોમનાથમાં કોડીનાર વેરાવળ હાઈવે પર અમરાપુર નજીક અકસ્માત. કાર ડિવાઈડર કૂદી રિક્ષા સાથે અથડાઈ. રિક્ષા ચાલક સહિત 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. અન્ય વાહન ચાલકની બેદરકારીનો ભોગ બન્યો કાર ચાલક. ભુજના રેલડી ફાટક પાસે ખાનગી બસનું ટાયર ફાટ્યું. અંજારથી ભુજ આવી રહેલી બસને રેલડી ફાટક પાસે નડ્યો અકસ્માત. ટાયર ફાટતા બસ બેકાબુ બની પલટી ગઈ. અકસ્માતમાં 4થી વધુ લોકો ઘાયલ થયા. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત. સરવડી ગામ નજીક અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત. સ્લીપર બસ આગળ જતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ. ભયાવહ ટક્કરમાં બસના આગળના ભાગનો કચર ઘાણ વળ્યો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના જૈસલમેરમાં વાયુસેના સ્ટેશનની લીધી મુલાકાત. સ્વદેશી હેલિકોપ્ટર પ્રચંડમાં 25 મિનિટ સુધી ઉડાન ભરી પ્રસિદ્ધ સોનાર કિલ્લા પરથી દેશના નામે પાઠવ્યો સંદેશ. ઉડાન દરમિયાન પ્રચંડ હેલિકોપ્ટરમાંથી કરી સેલ્યુટ. રાષ્ટ્રપતિ મુર્મુએ વાયુસેનાની મજબૂતીના કર્યા વખાણ. પ્રચંડ હેલિકોપ્ટરના કેપ્ટનને સન્માનિત કરી જવાનોનો ઉત્સાહ વધારો. કાર્યક્રમના અંતે જવાનો સાથે ફોટો સેશનનું પણ આયોજન. મુર્મુ સૈન્ય હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પહેલા રાષ્ટ્રપતિ. પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ ત્યાંના નાગરિકો માટે બન્યો યાદગાર. ઇઝરાયેલી સિરીઝ ફોદાના સ્ટાર લિયોર રાજે કહ્યું, ભારતના પ્રધાનમંત્રીને મળવું એક મોટું સન્માન. પીએમ મોદીનું અભિનય કલા પ્રત્યે સમર્થન આપણા દેશે પણ શીખવું જોઈએ. ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન. પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી 9 પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સ્ટોલ ઉભા કરાયા. રાજ્યપાલે વિવિધ સ્ટોલની લીધી મુલાકાત. પ્રદર્શનમાં કામધેનુ નેચરલ અને પ્રાકૃતિક કૃષિ ફાર્મ, આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન કંપની, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટોલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. સાબરકાંઠા પાલિકાની બજેટ બેઠકનું ખાનગી રિસોર્ટમાં આયોજન. 50 કોર્પોરેટર અને કર્મચારીઓ માટે રિસોર્ટમાં હોલ અને જમવાની વ્યવસ્થા સાથે બુકિંગ. ટર્મ પૂર્ણ થતા 2 બજેટ બેઠક પરંપરાગત રીતે ખાનગી સ્થળે યોજાતી હોવાનો પાલિકાનો દાવો. રિસોર્ટમાં બજેટ બેઠકને લઈ પાલિકાના પ્રમુખે કરી સ્પષ્ટતા. કહ્યું, કાયદેસર રીતે બહાર બેઠક રાખવાની જોગવાઈ. અન્ય કોઈ સુવિધાનો લાભ નહીં લેવાય. પ્રતિ વ્યક્તિ 400 રૂપિયાનો ખર્ચ થશે. બેઠકનો ખર્ચ આશરે 30,000 કરાયો છે નક્કી. હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલનું નામ ગૃહમાં ચર્ચાયું. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં પૂછ્યો હતો સવાલ. સિસ્મોલોજી વિભાગની ચર્ચા દરમિયાન નામ લેવાયું. અંબાલાલ પટેલ સિસ્મોલોજી પહેલા કરે છે આગાહી. અધ્યક્ષે પણ આ વાતનો કર્યો સ્વીકાર. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ભારત કેરીકોમમાં નિમણૂક. જ્ઞાનીબેન ઠાકોરની સંસદીય મિત્રતા જૂથમાં સભ્ય તરીકે કરાઈ નિમણૂક. જ્ઞાનીબેનના સમર્થકોમાં ખુશીનો માહોલ. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. અકસ્માત વીમા સહાયમાં મળશે બમણો વધારો. સહાયની રકમ 4 લાખ કરવામાં આવી. તો વિધાનસભાના સત્ર દરમિયાન કૃષિ મંત્રીએ કરી જાહેરાત. સહાયની રકમ સીધી પરિવારોના ખાતામાં કરાશે ટ્રાન્સફર. રાજ્યમાં પશુદીઠ સહાયમાં નથી કરાયો કોઈ વધારો. સહાયમાં વધારો કરવા માટે ગૌશાળાઓની 900થી વધુ રજૂઆતો મળ્યા છતાં સરકાર અડગ. પશુદીઠ પ્રતિદિન 30 રૂપિયાની નિભાવ સહાય ચૂકવવાની જોગવાઈ. ગૃહમાં પશુપાલન મંત્રીએ આપ્યો જવાબ. રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનની સહાયને લઈ ગૃહમાં ચર્ચા. અસરગ્રસ્ત 30.71 લાખ ખેડૂતોએ કરી સહાય અરજી, જેમાંથી 30.25 લાખની ચૂકવણી કરાઈ. બાકી અરજીઓને ઝડપથી ચૂકવાશે સહાય. 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવ્યાની કૃષિ મંત્રીએ આપી માહિતી. ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા પધરાવવા મામલે સરકારની કડક કાર્યવાહી. સરકારને મળી 41 ફરિયાદો. તપાસના અંતે 23 એકમોને ફટકારાઈ નોટિસ. 12 લાયસન્સ રદ કરાયા. વિધાનસભા ગૃહમાં ઉઠ્યો રાજ્યના સિંહોની વસ્તી અને સંરક્ષણનો મુદ્દો. 255 સિંહ, 405 સિંહણ તેમજ 231 સિંહ બાળની સંખ્યા નોંધાઈ. ચાલુ વર્ષે 31 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 9 સિંહોના મૃત્યુ થયા. ધારાસભ્ય શૈલેષ પરમાર પ્રશ્નમાં વન અને પર્યાવરણ મંત્રીનો જવાબ સામે આવ્યો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026નું આયોજન. આગામી 1 અને 2 માર્ચ દરમિયાન યોજાશે સેમિકન્ડક્ટર સમિટ. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેકનોલોજી અને સીજી પાવર સહિતની કંપનીઓ ભાગ લેશે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી.